तो वेलकम टू माय न्यू ब्लॉग खेमेरा द किंग ऑफ मीडिया તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે। અગર ચેનલ પર નવા છો તો પ્લીઝ એક લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરજો। ઓકે ખેમેરા, તો ચાલો મેઇન ટોપિકની વાત કરીએ। આજે જે મારી લીમડીની ગાડી જે કટિંગ કરવામાં ગઈ હતી એ પાવાગઢ બાજુ ગઈ હતી। એમનું ખાલી 1.5 વીઘા હતું, 1.5 વીઘા બરાબર। પહેલી જ કટિંગ હતી એમની, 55 મણ લીમડી નીકળી। એકવાર તમે લીમડી બી જો કેવી છે। એક મિનિટ તમને વિડીયો બતાડું। એક મિનિટ, આ લીમડી જો આની અંદર કેવી લાગી મને કમેન્ટ કરજો ખેડૂત મિત્ર। મારા ખેડૂત મિત્રે આટલી સરસ ખેતી કરી છે। હું જઈ નહીં પાયો, બટ મારા ભાઈએ મને વિડીયો બનાવીને મોકલ્યો છે અને આ લીમડી આપણી સામે આવી ગઈ છે ગાડીમાં। આ જો, આને પાણી મારવું બહુ જરૂરી છે। કેમ જરૂરી છે? તાકી આ ગરમ ના થાય। આના લીવ્સ જો કેવા થઈ ગયા છે બરાબર, અને પાણી મારીશું તો જ આ ફ્રેશ રહેશે, માર્કેટમાં આવી રીતે પહોંચશે। બાકી બાય ધ વે અગર પાણી નહીં મારીએ તો નહીં પહોંચે। ઓકે, આમને પહેલી જ કટિંગ 55 મણ કાઢી અને 32,000ની આવક એમને મેળવી લીધી। ઓકે ખેડૂત મિત્ર, અને બીજી વાત તમને કહીશ। તમને ઘણા ખેડૂત મિત્ર મને કહે છે કે તમારો સંપર્ક આલો, તમારો કોન્ટેક નંબર આલો। તો ખેડૂત મિત્ર તમને મારો કોન્ટેક નંબર આપી દઉં છું। આ મારો પપ્પાનો નંબર છે, આ ઉપરવાળો, અને નીચે મારા ભાઈનો નંબર છે। ઓકે ખેડૂત મિત્ર, અને તમે જેટલું વગર સમજો તમારે લીમડી બી જોઈએ તો બી મળી રહેશે, એન્ડ તમારે ખેતી બી કરવી હોય તો એની ઉપર બી માહિતી મળી રહેશે। આ નંબર પર તમે ક્યારે પણ કોન્ટેક કરી શકો છો। ઓકે ખેડૂત મિત્ર, એન્ડ બીજી વાત ખેડૂત મિત્ર, મારા ફાધર મતલબ કે મારા જેટલા બી ખેડૂત રહ્યા આટલી સરસ ખેતી કરે છે, જે કે મને બહુ પ્રાઉડ ફીલ થાય છે આજે તમારી જોડે આ વાત શેર કરીને, કેમ કે તમે જ છો બધી મારી સપોર્ટ। ઓકે ખેડૂત મિત્ર, મારા ફાધર જે આગળ ખેતરમાં કપાવતા હતા લીમડી, ત્યારે એમને એક કોલ આવ્યો, એમને કંઈક એવો કોલ આવ્યો કે તમારો મારે ઇન્ટરવ્યૂ લેવું છે ન્યૂઝ ચેનલ 18 ગુજરાતી। ઓકે, ચાલો આવો મારા ફાધર જોડે તમને ડાયરેક્ટ મળો। ફાધર મારા કહેશે કેવું છે। ઓકે, કોણ સે બાજુ ગયા थे બાપू? કઈ બાજુ? હાલોલ બાજુ ગયા હતા। હાલોલ બાજુ ગયા હતા, એ બાજુ માલ કપાવતો હતો। અને આ કંઈક ન્યૂઝ 18નો કંઈક કોલ આવ્યું। હા, એ અમને કહે કે તમારે મહેસાણા બાજુ કોઈનો લીમડી કરી છે? હું કે મહેસાણા બાજુ તો નહીં, જાસકા ગામમાં છે। તો જાસકા અમે કાલે કાપવા જવાના છે। તો કે હું કાલે તમારે તો મળવા આવું? તો અમે કહે ભાઈ તમે આવી જાઓ, વાંધો નહીં। તે કંઈક 7 વાગે આવવાની વાત કરી છે। તો હું કે ભાઈ તમારે વેલકમ, તમે આવી જાઓ, તમારે જે જોઈએ એ માહિતી અમે આપીશું તમને। અચ્છા, મતલબ કે સાચું જે છે સાચું હશે, ખોટું હોય ખોટું, ખેડૂત જોડે ડાયરેક્ટ તમે વાતચીત કરી લો। અચ્છા, નંબર એમનો બતાવજો ને। આ નંબર બતાવો, આ છે નંબર। ઓકે, તો ખેડૂત મિત્ર ફાઇનલ તમે જોઈ શકો છો આ નંબર છે। ઓકે, હું એક વાત કહી દઉં ખેડૂત મિત્ર, હું પપ્પા જોડે હું નહીં જતો ઇન્ટરવ્યૂ આલવા। ઓકે, મારા પપ્પા એકલા જ જાય છે ઇન્ટરવ્યૂ આલવા, કેમ કે મારે કાલે એક જણને મેં ખેડૂત મિત્રને એપોઇન્ટમેન્ટ આપ્યો છે। આ તો કોલ અત્યારે આવ્યો છે, બટ મારા પાછળ એક ખેડૂત છે જેમને ખેતી કરવી છે, વડોદરા રહેવાવાળા છે। એમને મેં 6 તારીખનો સમય આપ્યો છે, કેમ કે આ શું ખેડૂત મિત્ર લગ્ન પ્રસંગ હતું મારા ઘરે ભાઈનું, આખો 1 મહિના તો એમાં બિઝી હતો। આજે જેને ફ્રી પડ્યો છું, હવેથી આપણી વિડીયો દરરોજ આવશે, અપગ્રેડ થશે। ઓકે, દરરોજ અપલોડ થશે, દરરોજ। ઓકે, એન્ડ બીજી વાત, જે કંઈ ખેડૂત મિત્રને હવે કોઈ પણ ખેડૂત મિત્રને મારે સંપર્ક કરવો હોય તો મારો નીચે કોન્ટેક નંબર આવતો હશે, તમે મને સંપર્ક કરો, અને જે બી માહિતી તમને જોતી હશે એમને હું તમને દરેક ખેડૂત મિત્રને માહિતી આપીશું। ઓકે ખેડૂત મિત્ર, બટ હા એક વાત કહી દઉં, હું કોઈને બી કોઈ બીજા ખેડૂતનો નંબર નહીં આપી શકતો, ના નંબર કે ના એડ્રેસ। ઓકે ખેડૂત મિત્ર, તમે એમના ગામમાં જઈને એમનો નંબર કે એમનો જાણ કરી શકો છો, બટ હું તમને કોઈનો નંબર કે એવું નહીં આપી શકતો, કેમ કે ઘણા લોકો કોલ કરે છે, મને પૂછે છે કે એમનો નંબર આલો, એડ્રેસ આલો કોઈ ખેડૂતનો, તો એ નહીં આપી શકતો। ઓકે, વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો। મળીશું નેક્સ્ટ વિડીયો પર। જય સિયારામ।